તાળી તાળીને પ્રભુનો ધન્યવાદ. અને એમ કહેવા લાગી આ કેવી રીતે થશે? ત્યારે દૂતે કીધું કે પવિત્ર આત્મા તારા પર આવે છે, તને અચ્છાદાન કરશે અને તારા કુખે ગર્ભ રહી શકશે અને પછી એ મોટો થશે. હવે સાંભળતા જજો બહુ આશીષનું કારણ બનશે આજે. હાલેલુયા, 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 હાલેલુયા. તાળી પાડીને એકવાર જોરદાર તારી પર પવિત્ર આત્મા આવશે, તને અચ્છાદાન કરશે, તને દીકરો થઈ જશે. ત્યારે કીધું કે તારા કહ્યા પ્રમાણે મારા જીવનમાં થાવ. હવે જો હવે આગળ કેવી ઘટના ઘટી ખબર કે અત્યારે તો ગર્ભ તો થઈ ગયું, બીજ નખાઈ ગયું પવિત્ર આત્મા દ્વારા. બેનો ખોટું નહીં માનતા. એક સ્ત્રીની અંદર કોઈ બાળક નથી જતું, બીજ જાય છે. એક બીજ જાય છે અને એ બીજ 3 કે 4 મહિના પછી બહાર દેખાય છે. અત્યારે તો મરિયમ માટે 3 મહિના સારા છે. 3 મહિના સુધી ભાઈ યુસુફ બી સપના જોઈ રહ્યો છે કે મારા લગ્ન મરિયમ સાથે થવા જઈ રહ્યા છે. હું એને લગ્ન થઈશ ને તો મારી માસીને ઘરે લઈ જાય મરિયમને. મરિયમ જેવી રૂપાળી સ્ત્રી, કેમ કે આજ રૂપાળી સ્ત્રીઓ મળી જાય ને તો આદમી થોડા અભિમાન કરશે. ના, ખોટું નહીં માનતા. તમારી સ્ત્રી સારી હોય, પત્ની સારી હોય તો બહુ સારી વાત છે. હાલેલુયા. સાંભળતા જાઓ બધા, ધ્યાનથી આ સાંભળો મને. યુસુફે વિચાર કર્યો હશે, કેમ કે તમે કોઈ બી સગાઈ વાળા છે ને આજકાલ છે ને સગાઈ થઈ જાય તો ખાવાનું મન નહીં થાય ને પેલી સોરી કઈ કામ કરવા કે બીજું કામ કરે, કેમ કે એને પછી એના વિચારે દોડે કે ખોટું નહીં માનતા. હાલેલુયા. સાચી વાત કે સાહેબ? યસ. પ્રિયો એ સપના જોવે છે. યુસુફ સપના જોઈ રહ્યો છે. યુસુફ કોના માટે સપના જોયો છે? મરિયમ માટે જ સપના જોવે છે. એ કેવા સપના જોવે છે કે મરિયમ સાથે મારા લગ્ન થશે, બાળક થશે, અમે આ જગ્યા પર ઘર બાંધશું. મરિયમને હું જ્યારે લગ્ન મારા થશે ને તો હું ત્યાં ફેરવા લઈ જાય, ત્યાં જઈશ. આ બધા પ્લાનિંગ કરે છે. અને આ બેન કેવા પ્લાનિંગ કરી રહી છે, હવે મારું શું થશે, હવે મારું શું થશે, હવે મારું શું થશે. પ્રિયો 3 મહિના સુધી મરિયમ માટે કોઈ પડકાર નથી, મરિયમ માટે કોઈ પ્રશ્ન નથી. પણ હવે ધીરે ધીરે એનું પેટ વધતું ગયું, સમસ્યાઓ શરૂઆત થઈ રહી છે. હું આ વાતોને પ્રકાશનમાં જોતો હતો કે મરિયમનું પેટ નીકળ્યું ત્યારે એની સહેલીઓ કહેવા લાગી, એની મિત્રીઓ, એની દોસ્તો, એની જે બેનપણી હતી. શું કહો તમે અહીંયા? તમારી બેનપણી હોય શું કહો બેનો, દીકરીઓ? સહેલી એની સહેલીઓએ જોયું હશે, એના પેટ તરફ નજર કરી છે. અરે મરિયમ, તારું પેટ કેમ બહાર નીકળ્યું છે? અરે શું થયું તને પેટમાં? ત્યારે તે કળક કરીને કે હું તો ગર્ભવતી છું. ભાઈ, હું તારી સાથે નહીં ચાલું, કેમ કે મારો પપ્પા તારે લીધે મને મારશે. તો સાચી વાત કે ખોટી વાત? દીકરીઓ ખોટું નહીં માનતી હો, પણ તમારી બેનપણી હોય એવી તો એવું થઈ જાય તો તમને તમારા પપ્પા એમની સાથે ફરવા દેશે? એમ પૂછું ના. નહીં, કોઈ એવો ગાંડો પિતા છે કે આવી છોકરીની સાથે ફરવા દે? મારા વાલાઓ, મરિયમ સાથે પડકારની શરૂઆત થઈ ચૂકી છે. મેં 5 દિવસોમાં પ્રેઝ ગોડ મરિયમનો અભ્યાસ કર્યો. મરિયમનો પડકાર શરૂઆત થઈ ગયો છે. એની બાળપણીઓ એને છોડીને જઈ રહ્યો છે. પણ તે કહેવા લાગી કે મારે પેટે તો રાજાઓનો રાજા આવી રહ્યો છે. મને ચિંતા નથી. આઈ ડોન્ટ ફીલ વાર. મને કોઈ ટેન્શન નથી. મેં કોઈ ચિંતામાં નથી. મારે કોઈ ચિંતાનો વિષય નથી. राजाओं का राजा और प्रभुओं का प्रभु मेरे साथ है. मेरे प्रियो, प्रभु के बेटियां, प्रभु के दास, प्रभु की दासियों, यहाँ सुनकर जाइए. आपके जीवन में चाहे आपकी संस्था आपको खड़ी हो या न हो, इस संसार की कोई ताकत आपको सहाय करे या न करे, आपको देखने वाला कोई हो या न हो, मेरे परमेश्वर आप पर है. मेरे प्रभु के दास आपको लेके चलाएगा, आपको कभी नहीं छोड़ेगा. जुवानो, ध्यानથી તમે સાંભળજો. આ સંસારમાં જે પ્રેમ છે, નકલી પ્રેમ છે. એ દીકરીઓ, આ સંસારમાં ઘણા દીકરાઓ તમને લવ યુ કરનારા ઉભા થશે, પણ તમારા શરીર સાથે છેડોછાડ કરીને ચાલ્યા જશે. યાદ રાખજો. આ વિડિયો ઉતારે મારો દીકરા સમાન માનું છું.
એનું જીવન ભયંકર રીતે બદલાયું છે અને અમારી સંગતિઓમાં જીવનો બદલવાની સેવાઓ કરીએ છીએ. આજે આ સભામાં તમારું જીવન નહીં બદલાયું. આજે તમે અહીંયા નિર્ણય લઈને નહીં જશો તો પ્રિયો, આ ખર્ચો કરવો, આ જગ્યા પર બેસવું, આપણો કલાકો કાઢવું એ વ્યર્થ થઈ જશે. હવે મરિયમને માટે પ્રકાર શરૂઆત થઈ ગઈ. બેનપણીઓ ભાગી ગયો અને બેનપણીઓ જઈને એના પપ્પાજીને કહેવા લાગ્યા, અરે પપ્પા, હું એક વાત કહું, તમે મને નહીં લડતા, મને નહીં કહેતા, હું તો શુદ્ધ દીકરી છે, હું એવી નથી. મરિયમના પેટમાં બાળક છે પપ્પા. અરે ગાંડી, તને ઝાપટ મારીશ. આજ મને કીધું બીજાને કહેતી નહીં, એ તો તારું નામ આવી જશે. તને તારી પર પ્રશ્ન ઉભા થઈ જશે કે એનો કોઈક એના સગામાંનો કોઈક છોકરો હશે, એને સેટિંગ કરાવ્યું હશે. સાચી વાત કે ખોટી વાત? તારા પર આરોપ દે છે. આજથી જો એની સાથે જવાનું નહીં રહે. મરિયમ બીજે દિવસે ઉઠીને એની બેનપણી સાથે ઇલાને કીધું હશે, મરિયમને રિબિકાને કીધું હશે, રૂથને કીધું હશે, રૂથ કમ હિયર, આવે આપણે થોડું ફરીને આવીએ. જો મરિયમ, તને ખોટું નહીં લાગે, તું મારી બેનપણી રહેશે, પણ હું તારી સાથે આવવા તૈયાર નથી. ઓ માય ગોડ. એક દિવસ એક સાથે રમનારીઓ, નાનપણથી ભેગ્યો રે ચાલનારીઓ, આજ યેસુ પેટે જન્મને કારણે આજ એ કહેવા લાગી કે હું તારી સાથે ચાલીશ નહીં. પ્રિયો, ખરેખર એ વાતને વિચાર કરજો કે એ બેનપણીઓ પણ છૂટવા લાગ્યો, સમાજ પણ કહેવા લાગ્યો, વાત વાયરલ થવા લાગી, પ્રેઝ ગોડ, ગામમાં ફેલાવા લાગી, આજુબાજુમાં ફેલાવા લાગી, પેટ વધવા લાગ્યું. ઓ પ્રિયો, હું તમને કહેવા માંગુ કે એક દીકરાને એક દીકરીની સગાઈ કરે તો આપણી ભાષામાં શું કહેવાય? ભાંગજેડિયો. શું કહો? બોલો. ભાંગજેડિયા માટે પણ પડકાર થઈ ગયો અને ભાંગજેડિયા વાત ના કાન સુધી આ વાત પહોંચી ગઈ અને એ છોકરાના મમ્મી પપ્પા લોકોએ ભાંગજેડિયાને ગુપ્ત રીતે બોલાવ્યો હશે અને કીધું હશે કે હે નાલાયક, હે દુષ્ટ વ્યક્તિ, તે જ મારા ઘર મારા દીકરાનું કાળું વાળવાનું તને શોભા દે છે? મારા યુસુફની કેટલી માન છે, આજે તે આવું કરાવીને મારા દીકરાને નાક કાપાવી નાખ્યું. પ્રિયો, એ ભાંગજેડિયા માટે પણ પડકાર, સગળા લોકો માટે પડકાર. આજે પ્રિયો, ખરેખર મરિયમનું પેટ વધવા લાગ્યું અને એને કુટુંબથી પણ બેદખલ કરવામાં આવી છે. તમને સાચી વાત કહું, મરિયમનું જીવનનું જીવવું હરામ થઈ ગયું છે. કેમ કે એના મમ્મી પપ્પા પણ કહેવા લાગ્યા, તું અમારે પેટ અવતરીને અમારા માટે નાક કપાવવા માટે પેદા થઈ છે, તું અમારા માટે અપમાનજનક છે, તું અમારું ઘર છોડ દે. અને તેણીએ ઘર છોડી દીધું, એણીએ મમ્મી પપ્પા છોડ્યા, એને કાકા બાબા કુટુંબ છોડ્યા, એને સગાવાલા છોડી દીધા, એની સગાઈ તોડવા માટે તૈયાર થઈ ગઈ. એનું પેટ વધી ગયું અને હવે એનો 9મો મહિનો લાસ્ટ દિવસની શરૂઆત થઈ ગઈ અને લોકો કહેવા લાગ્યા કે આ જે પેટ લઈને ફરી રહી છે, આરે પરે ડાફેરા લઈને હારે પરે માંગીને ખાઈ રહી છે, કેમ કે એને કોઈને ઘરે રહેવા પણ નહીં દે. કેમ નહીં રહેવા દે ખબર? મરિયમને ખાવા આપી દીધો, એની પર થોડી દયા કરી દેવાની, થોડી દયા કરી દખાવ દેવાની, પણ પ્લીઝ એમને ઘરે અહીં નહીં રાખવાનું. બાળક જન્મશે તો આપણા છોકરાને માથે પડી જશે. અને પ્રિયો, આખો સમાજ એની પાછળ પડ્યો હશે કે નહીં પડ્યો હશે? એના મમ્મી પપ્પાએ કીધું કે બેટા, તું તારા ધણીનું એટલે કે તારા બોયફ્રેન્ડનું નામ આપી દે, તને તેની સાથે લગ્ન કરી દે. ના મમ્મી, ના પપ્પા, સોરી, મારો કોઈ બોયફ્રેન્ડ નથી, મારા માટે તો પરમેશ્વર આ કામ કરે છે. અરે ગાંડી, શું પરમેશ્વર કર્યા કરે છે? કહી દે ને, કોઈકનું નામ આપી દે ને, તને ત્યાં વળાવી આપી. એના કાકાએ સમજાવી હશે, એની ભાભીએ સમજાવી હશે, એની મામીએ સમજાવી હશે, એની માસીએ સમજાવી હશે. જ્યારે પણ લોકો કહે ત્યારે એ કહે છે કે પરમેશ્વરનો પુત્ર છે. પ્રિયો, મામા લોકો થાકી ગયા, પરિવાર લોકો થાકી ગયા, પૂરા લોકો એની પાછળ પડવાનું થાકી ગયા. પ્રિયો, એ નામ ખોળવા માટે એક છોકરાનું નામ પાડ દે એટલે તને ત્યાં કરી દે. એ એક જ વાત કે પરમ પ્રધાનનો પુત્ર પ્રભુ યેશુ છે. પ્રિયો,
છેલ્લે બધું છોડી દીધું અને હવે એને પ્રભુ ઈસુનો જન્મ આપવાનો સમય આવી ગયો. ઘણા બધા વક્તાઓનું કહેવું છે, ઘણા બધા અભિષેકોનું કહેવું છે, ઘણા બધા સેવકોનો પ્રચાર એવો છે કે યેસુનો જન્મ ગભાણમાં એટલે કે ધર્મશાલામાં થયો છે. પણ મારું કહેવું એમ છે કે યેસુનો જન્મ કોઈ ધર્મશાલામાં યા કોઈ વેઢમાં ડગરાના કોઢમાં થયો નથી. મને જૂઠો સાબિત કરવું હોય તો બાઇબલને બરોબર સ્ટડી કરીને આવવાનું. હાલેલુયા. અને પ્રભુના સેવકો, પ્રભુની દાસીઓ અને પ્રભુના લોકો જ્ઞાન અને બુદ્ધિમાં સામર્થવાન બની જાઓ. પ્રભુની વચનો મંડળીને શીખાડો, જુવાનોને તૈયાર કરો. પ્રભુનું રાજ્ય જલ્દી લાવો. પ્રભુનું રાજ્ય આવવા માંગી રહ્યું છે. આજ મરિયમે શું કર્યું કે હવે એનો જન્મવાનો સમય આવી ગયો. દરવાજા ખટખટાવા લાગી ગઈ. એ દરવાજો ખટખટાવે એ પહેલા તે જોઈને જોવે કે પેલી લથડતી આવે છે. આપણે દરવાજો બંધ કરી લઈએ. દરવાજો બંધ કરવા લાગ્યા. મોહલ્લા હોય, ગામના લોકો હોય, બધા દરવાજા બંધ કરવા લાગ્યા. એ ખાલી ઓઠું, એને કહેવાય તમારી ભાષામાં શું કે ઓઠું લે જન્મ આપવા માટે પડદો, એ થોડું જગ્યા મળી જાય એ જન્મ આપી દે. એ પણ મરિયમને નથી મળ્યું મારા પ્રિયો. ઓ માય ગોડ, વિચારવા જેવી વાત છે. અને એ ભાગતી ફરી એ જન્મ નાખવાનો સમય આવ્યો. ભાગતી ફરી પણ એને જગ્યા નહીં મળી. બાઇબલ એમ કહે છે કે રસ્તામાં તમારા ને મારા રાજાનો જન્મ થયો અને ત્યાંથી લઈને એને ઉઠાવીને કભાણમાં મૂક્યું છે. પ્રિયો, આજ તમને કહેવા માંગુ છું, આ વચનના માધ્યમથી તમારી હૃદયમાં હું પ્રભુનો સંદેશો મૂકવા માંગુ છું, તમારા મનમાં મૂકવા માંગુ છું, તમારા આત્મામાં મૂકવા માંગુ છું, તમારા વિચારોમાં મૂકવા માંગુ છું. આજ પ્રિયો, ખરેખર આજ મરિયમે પ્રેઝ ગોડ બધા સાથે સંબંધ તોડ નાખ્યો. બધા લોકોનું કેવું નહીં માન્યું. ઘણા લોકોએ તેને સમજાવી પણ ત્યાં છતાં એ સમજી નથી અને ખરેખર એની સગાઈ તોડવા તૈયાર થઈ ગઈ. એનું બધું તોડવા થઈ ગયું. પ્રિયો, ત્યારે યેસુનો જન્મ થયો છે. હાલેલુયા. તમારા ગામની અંદર છુટકારો ન આવે, તમારા સમાજમાં છુટકારો નહીં આવે, તમારી મંડળીમાં છુટકારો નહીં આવે, તમારા જુવાનોમાં છુટકારો નહીં આવે, તમારા લોકોમાં છુટકારો નહીં આવે, તમારા લોકોનું જીવન પવિત્ર ન થાય, તમારા લોકોનો ઉદ્ધાર નહીં થાય. યાદ રાખજો, આ કસરવાડી વિસ્તારમાં પવિત્ર આત્માની ગુંજ છે કે આ કસરવાડીના લોકો, કેટલા લોકો નાશ થઈ રહ્યા છે. પ્રિયો, કુશલગઢના લોકો કેટલા નાશ થઈ રહ્યા છે. બાંસવાડા જિલ્લો કેટલો નાશ થઈ રહ્યો છે. રાજસ્થાન કેટલો નાશ થઈ રહ્યો છે. પ્રિયો, એનું એક કારણ છે કે દેવના લોકો પડકાર ઝેલવા માંગતા નથી. આજે મરિયમે ઘણું બધું છોડી નાખ્યું. આજ આપણને બીડી ની છૂટે. અરે પોતા પર એક પ્રશ્ન કરજો, મારું જીવન ક્યાં પડ્યું છે? અરે જુવાન દીકરીઓ બોયફ્રેન્ડોમાં નરમ થયો. અરે પ્રભુના જુવાનો ગર્લફ્રેન્ડોમાં નહીં રહેતા, નાશ થઈ જશો. એ ગર્લફ્રેન્ડ તમારા માટે નરકની જગ્યા છે. એ દીકરીઓ, તમારો બોયફ્રેન્ડ એ તમારા માટે નરકની જગ્યા છે. તમારી વ્યસન અને ફેશન એ તમારા માટે નરક તરફ તમે ધસીને જઈ રહ્યો. એ પ્રભુની દીકરીઓ, આજથી તમને કહેવા માંગુ છું, આ હાકડીઓને પહેર્યા કરતા તમે દેવનું વચનના જ્ઞાનને તમે પહેરી લો. અરે તમને નવી સાડી મળે નહીં મળે, ઓ પ્રેઝ ગોડ, આ સંસારમાં તમને ભૌતિક વાના મળે ના મળે, પણ યાદ રાખજો, દેવનું સામર્થ્યને મેળવજો, પવિત્ર આત્માને મેળવજો, પ્રભુના જ્ઞાનને મેળવજો. પ્રભુનું જ્ઞાન અને પ્રભુનું સામર્થ્ય તમને બહુ આગળ લઈ જશે. તમારી મંડળીને લઈ જશે, તમારા લોકોને લઈ જશે. આ વિસ્તારને ભવતાયથી પ્રભુ ઉપયોગ કરશે. ફક્ત નાચવાથી કૂદવાથી કશું ના થાય. અરે આ કરતા બહાર બહુ ડીજે વાગે છે, એના કરતા સારા ડીજે વાગે છે, અને તમારી કરતા પણ સારા ડાન્સરો આ બાજુ પડ્યા છે બહાર સંસારમાં. મરિયમ એ બધી બાબતોને પડકાર ઝેલતી જાયને એ આવી હવે ઈસુ જન્મ થયો, ઈસુ મોટો થયો. બાઇબલ કહે છે કે એડીડોલમાં મોટો થતો ગયો અને શરીરથી અને વચનથી અને કર્તવ્યથી તે મોટો થતો ગયો. અને તમને કહેવા માંગુ, જ્યારે પ્રભુ ઈસુ 12 વર્ષનો થયો ત્યારે એણે એક હટ પકડી. મરિયમની સાથે એક હટ પકડી. યેસુએ હટ પકડી, કેમ કે રોજ એકલી જાય, એકલી લઈને આવે.
મારો પિતા કો, મારો બાપ કો. ત્યારે મરિયમે એને કીધું કે અમે તો સ્વાભાવિક રીતે એટલે કે સારી રીતે તારા મા બાપ છે, તારો પિતા સ્વર્ગમાં છે, તારો પિતા સ્વર્ગમાં છે. પ્રિયો, હું આજ આવાજથી તમને કહેવા માંગુ છું, તમે ભલે કોઈ બી ના પેટે તમે જન્મ લીધો હોય, ભલે તમારા બાપનું કોઈ પણ નામ હોય, સારી રીતે એ તમારા મા બાપ છે, પણ તમારો પિતાની ખોજ તમે કરવી પડશે. ના ખોજ કરી તો તમે આ સંસારમાં રહી જશો, આ સંસારમાં તમે રહી જશો. તમે તમારા પિતાની ખોજ કરવી પડે, સ્વર્ગીય રાજાની ખોજ કરવી પડશે, યેસુના આત્માને પામવું પડશે. યેસુએ મરિયમને પ્રશ્ન કરવા લાગ્યો, મારો પિતા બતાવો, મારો પિતા બતાવો, મારો પિતા બતાવો. શિષ્યોએ પણ કીધું કે અમારો પિતા બતાવો. ત્યારે સેવકાઈના કાર્યમાં યેસુ આયા, ત્યારે એમણે કીધું કે પિતાને બતાવો. ત્યારે યેસુએ કીધું, જે મને જોયો એ પિતાને જોયો છે. આમેન, હાલેલુયા. શીખે રબા રબરીબા દુરબા રબરીબા. આજ તમારા કાનોમાં થઈને તમારા હૃદયમાં આ વાતો ગુંજવા દો. આજ એ મરિયમ કેવા લાગી કે તારો પિતા ઉપર છે. ત્યારે પ્રિયો, હું તમને કહેવા માંગુ, 12 વર્ષનો થયો અને બાઇબલ યેસુ વિશે કોઈ બતાવતી નથી. 12 વર્ષથી લઈને 30 વર્ષ સુધી યેસુ ચારે સુવાર્તામાં પ્રગટ નથી. વાંચી લેજો, બહુ ઘરથી અભ્યાસ કરજો, આજથી અભ્યાસ શરૂ કરી દો. યેસુ 12 વર્ષનો થયો. અને જે કોઈ YouTube માં સાંભળનારા લોકો, તમને કોઈ પ્રશ્ન હોય તો મારા નંબર ઉપર તમે મને સંપર્ક કરી શકો છો અને સારી રીતે તમે માહિતી લઈ શકો છો. યેસુ 12 વર્ષનો થયો અને પછી યેસુ ગાયબ બતાવે છે. કોઈ એના વિશે લખવામાં આવ્યો નથી. હવે આપણે પ્રશ્ન કરીએ કે યેસુ ક્યાં ક્યાં ખોવાઈ ગયા? પ્રિયો, યેસુ 12 વર્ષથી લઈને 30 વર્ષ સુધી પિતાની ખોજમાં હતા. એને બધું ત્યાગ દીધું. આ સંસારને મારે કેવી રીતે હરાવવું એ આત્માથી શીખતા હતા. પિતાની ખોજમાં હતા, પ્રાર્થનામાં હતા, ઉપવાસમાં હતા, બહુ જ ખોજ ભૂંડ કરતા હતા. અને છેલ્લે 40 દિવસના ઉપવાસમાં એ પ્રગટ થઈ જાય છે અને યર્દન નદીમાં જઈને બપ્તિસ્મા લે છે. પવિત્ર આત્માથી ભરપૂર થઈને કહે છે કે પિતાનો આત્મા મારા પર ઉતરી આવ્યો છે અને માંદાઓને સાજા કરવાને માટે, બંધુઓને છોડાવવાને માટે, બંધનમાં પડેલાને છુટકારો દેવાને માટે, દેવનું રાજ્ય અહીંયા ફેલાવવા માટે દેવે મારો અભિષેક કર્યો છે અને મને મોકલ્યો છે. આજ આ સભા દ્વારા તમને પ્રભુની વાણી તમને મળવા માંગી રહી છે. મારા પ્રિયો, આજ પતિ પત્ની બેઠા હોય, તમારું પતિ પત્ની વૈવાહિક જીવન એવું પવિત્ર બનાવી લો કે તમારા દ્વારા બીજા પરિવારોનું કલ્યાણ અને તારું થઈ જાય. એ જુવાનો, તમે તમારા મા બાપનું અપમાન કરવાનું છોડી દો અને તમે તમારા મા બાપને ક્યારે પણ નહીં કહેતા કે તને કઈ સમજમાં નહીં આવે. આજે તમે તમારા મા બાપના આધીનતામાં થઈ જાઓ. આજે છોકરો ને છોકરી, જુવાન છોકરો હોય છોકરી હોય, એ એક જ લાય અને હાઈમાં છે કે મારે મારી મનપસંદની છોકરી જોવી પડશે, અથવા છોકરી હોય તો મારો મનપસંદનો છોકરો જોવો પડશે. પણ યાદ રાખો, એ તમે બહુ ગલત કામ કરી રહ્યા છે. એ છોકરી તમારા માટે નરક બની જશે અને એ છોકરો પણ તમારા માટે નરક બની જશે. પણ જ્યારે મા બાપનું પસંદ કરેલું એ ક્યારે નરક નહીં બને. યાદ રાખો, બાઇબલ એમ જણાવે છે કે જ્યારે અબ્રાહમનો પુત્ર ઈસાક જ્યારે પુખ્ત વયનો થયો, એટલે કે શારીરિક દશામાં હવે લગ્ન કરવાના ટાઈમ આવ્યો, ત્યારે બાઇબલ એમ કહે છે કે અબ્રાહમને પણ હવે કેવું પડ્યું કે મારા દીકરા માટે એક કન્યા ખોળવાની જરૂર છે. આજે તમારા મા બાપને ખોળવા દો. મારી જે વાઈફ છે, મારી જે પત્ની છે, હું તમને કહેવા માંગુ તે અભણ છે અને મેં એમ કીધું કે મારા મમ્મી પપ્પા, મારા મા બાપ જે પસંદ કરે એ જ હું પસંદ કરીશ. ચાહે એ ભણેલી હશે, ચાહે એ નહીં ભણેલી હશે, પણ મા બાપ પસંદ કરે. કેમ કે મા બાપ પહેલા છે, પછી હું છું. એટલા માટે હું મા બાપને ઉઠાડીને નહીં જઈશ, મા બાપથી હું આગળ નહીં જઈશ.
અબ્રાહમની સામાન કામ કરવા દો. ઈસાકને માટે અબ્રાહમ લાડી જોઈ રહ્યો છે, અને એ વાત ઈસાકને અબ્રાહમે નથી કીધી કે હું તમારા માટે પત્ની ખોળવા મોકલું છે. તમે અસલ વાંચો ને તો અબ્રાહમ જ્યારે રિબિકાને લઈને એ અબ્રાહમનો જે દાસ છે એ રિબિકાને લઈને સાંજની વેળામાં ઘર પહોંચે છે, ત્યારે એ ઈસાકને ખબર બી નથી કે આ પત્ની મારા માટે આવે. એ તો દેવની મનન કરવા, દેવની પ્રાર્થના કરવા માટે એ જતો હતો. પ્રિયો, હું તમને કહેવા માંગુ કે ઘેર લાડી આવે ને કોઈ પ્રાર્થના કરવા જાય ખરો? અને આજકાલના લાડા શું કરે ખબર? રવિવારને દાન જાન્યો ગોઠવાડે, ભાંજેડિયા જાન્યો ગોઠવાડે. પ્રભુના લોકો રવિવારને કઈ મહત્વ નહીં આલે. તમે ઠીંગો રહો, ઠીંગો યાદ રાખજો. એમ રહો, એમ ક્યારે સ્ટાન્ડર્ડ ન બનો, આ યાદ ને રાખજો. જો અમારી સભાઓમાં કેન્સરની બીમારીઓ મટે છે, અમારી સભાઓમાં ટીબીની બીમારીઓ મટે છે, અમારી સભાઓમાં દુષ્ટ આત્માઓ આરાધના કરવાથી હારે ને તૂટી જાય છે, અંધકારી શક્તિઓનો નાશ થાય છે. અમારી બહેનો જ્યારે આરાધના કરે છે, અમારી દીકરીઓ જ્યારે આરાધના કરે છે, અમારી જુવાનો આરાધના કરે છે, પ્રભુનું મહિમા ઉતરીને આવે છે. એનું એક જ કારણ છે, આ પ્રભુને માન અને મહિમા આલવા વાળું જીવન તમે બનાવી લો. કેમ કે પ્રિયો, મારું હવે તમને કેવું એ છે કે દેવે એના પુત્રને મોકલીને તમારી ને મારી ખરીદી કરી છે, તાકી આપણે રાત ને દિવસ તેની આરાધના કરીએ, તેની મહિમા કરીએ, તેની સ્તુતિ કરીએ, મીટિંગોમાં જઈએ, જ્ઞાની બનીએ, સામર્થવાન બનીએ, પ્રભુ માટે જીવીએ, પ્રભુ માટે કંઈક કરીએ. મારા પ્રિયો, સંસારને છોડી દો, સંસારની વાતોને દૂર કરો, દારૂને દૂર કરો, લડાઈને દૂર કરો, ઓ પાપને દૂર કરો, અંધકારની શક્તિઓને દૂર કરો, લોભ લાલસાને દૂર કરો. ઓ ખરેખર તમારા જુવાનોને તમે ખરેખર આગળ લઈને ચાલો. હાલેલુયા, હાલેલુયા. આજે તમે કેટલા લોકો આ જગ્યા પર આવ્યા છે? આવી રીતે હું તમને એક વિનંતી કરવા માંગુ છું, આવી જાગૃતિ તમે દર રવિવારે તમે લઈને ચાલો. હાલેલુયા. જેવી રીતે તમે કેવું આ દિવસને બડો દિવસ માન્યો છે, બરાબર? કે બડો દિવસ, બડો દિવસ. મારા પ્રિય પ્રભુ આગળ કોઈ બડા દિવસ નથી, કોઈ છોટા દિવસ નહીં. હર દિન પ્રભુ કા હૈ. આમેન. હર દિન પ્રભુ કા હૈ મેરે પ્રિયો. હર દિનમાં પ્રભુની આરાધના કરો, હર દિનમાં પ્રભુની સ્તુતિ કરો, હર દિનમાં પ્રભુ માટે તૈયાર થઈ જાઓ. આજ મરિયમે શું કર્યું? મરિયમે સગાઈ તોડી દીધી, મરિયમે બધું ત્યાગી દીધું. આજ તમારા જીવનમાંથી બધો ત્યાગ કરો, ત્યાગ કરો. અરે મારો દાદા સસરો આવી ગયો, મારો સાળો આવી ગયો, મારો કાક્યા સસરો આવી ગયો, લો દાદા સસરા બીડી. અરે દેવનું મંદિર, કાન ખોલીને સાંભળી લે, દેવનું મંદિર તમે આ શું કરો છો? આજ દેવના મંદિરો ગુટકા વેચે, દેવના મંદિરો દારૂ વેચે, દેવના મંદિરો લોભ કરે, દેવના મંદિરો લાલસા કરે, દેવના મંદિરો જૂઠું બોલે, દેવના મંદિરો ગંદી નજર કરે. દેવના મંદિરો બનવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આ મરિયમે સગળું ત્યાગ કર્યું, સગળું ત્યાગ કર્યું, સગળું ત્યાગ કર્યું. અને લોકો એને અપમાનિત કરતા હતા, લોકો એની તરફ જોતા નહીં હતા, લોકો એને થૂથું કરી દીધું હતું, લોકો તેને ખરાબ કરી દીધું હતું. પણ યાદ રાખો, એ ઈસુ મોટો થઈ ગયો છે. હવે ઈસુ મોટો થઈ ગયો છે. ઈસુ ચમત્કાર કરવાની શરૂઆત કરી ચૂક્યો છે. આજ જે ખરેખર જે મરિયમને ધિક્કારનારા જે લોકો હતા, મરિયમને માટે જે દરવાજા બંધ કરનારા લોકો હતા, ઈસુને માટે જે દરવાજા બંધ કરનારા લોકો હતા, એ જ લોકો આજ એમ કે છે કે તેઓના ઘરમાં ઈસુ સભા કરી દે, ત્યારે ઘરમાં ભીડની ભીડ લોકો ઊભા થતા હતા અને મરિયમને એમ શાબાશી આપતા હતા કે તારો દીકરો અમારી દીકરીને બચાવી લીધી છે. તમારી આ દીકરા ઈસુએ અમારા દીકરાને જીવન આપ્યું છે. 38 વર્ષના માંદા લોકોએ ભાઈએ કીધું કે યેસુ તું ही हमारा प्रभु છે. મારા પ્રિયો, આજ તમને કોઈ અપમાન કરે છે, કોઈ તમને ખરેખર તમને કહેશે કે આ તો નથી દારૂ પીવડાવતો, નથી ગુટકા ખવડાવતો, અરે એના લગ્નમાં આવે તો બધા કેવા જાય કે એકદમ શાંત અને એકદમ સિમ્પલ. આજ ઘણા લોકો આપણે ડીજે ના ગીતો પણ નથી વગાડો,
હું તમને સાચી વાત કહું, ભૂતુના ગીતો નત વગાડો. આજે જેમ દેવની અત્યારે ભજન ને આરાધના થતી હતી તેવી રીતે દેવના દૂતો નાચતા હતા, દેવનો ઉપસ્થિતિને, દેવની હાજરીને, દેવનો અભિષેક અહીંયા ઉતરીને આવતો હતો. એવી રીતે જ્યાં લગ્નો અને લગ્નોમાં જે નાંગા ને ગાંડા ને ખરાબ ને દુષ્ટ ગીતો ગાય છે, ત્યાં શેતાનના દૂતો આવીને મંડરાય છે અને નાશે છે, અને દુષ્ટ શક્તિઓ તમારી અંદર ઉતરીને આવે છે અને તમારા અભિષેકને નાશ કરે છે. યાદ રાખો. એટલે યાદ રાખો, અમે અમારી મંડળીના લોકોને કહી નાખ્યું કે તમે ડીજો વગાડશો, દારૂ પીવડાવશો, ગુટકા ખવડાવશો, અમે પ્રાર્થના આવીને કરશું, તમારી અંદરની બીમારી ક્યારે નહીં જાય. તમારા ઉપર તમારા ઘેરની ઉપરનો જે શ્રાપ છે, તમારા ઘેર ઉપરના જે લેણા છે, તમારા ઘેર ઉપરના જે બોજ છે, એ મને છોડીને તમે દેવદાસ સાહેબને બોલાવશો, મને છોડીને તમે પેલા શું કહેવાય પોલ દિનાકરણ સાહેબને બોલાવશો, મને છોડીને તમે સાહેબ બેનહીન પાસ્ટરને બોલાવલો, તમારા માટે કઈ નહીં થાય. તમે પસ્તાવો કરશો ને છોડશો, ત્યારે હું પ્રાર્થના કરીશ તમે સાજા થઈ જશો. એટલે તમારા સેવકોને છોડીને ન જતા તમારું પાપી વાળું જીવન છોડ દેજો. સેવકોને છોડવાની જરૂર નથી, સેવકોને બદલવાની જરૂર નથી, આપણા વિચારો બદલવાની જરૂર છે. આપણો સેવક તો બરોબર છે, આપણા સેવકો બરોબર છે, કોઈ સેવકો ખોટા છે નથી. કોઈની અંદર સામર્થ ઓછું છે, કોઈની અંદર સામર્થ વધારે છે એવું નથી. બાઇબલ કહે છે કે પ્રભુ કોઈને માપીને આપતો નથી. જેટલો પ્રેમ મને કરે છે એટલો જ પ્રેમ મારા પ્રભુના સેવકોને પ્રભુ કરે છે. આમેન. તાળી પાડીને પ્રભુનો ધન્યવાદ છે. મારા પ્રિયો, આજ તમે ડિસાઈડ કરો, તમે નિર્ણય લો. ખરેખર જેમ મરિયમે બધું ત્યાગ્યું છે, મરિયમે બધું વેઠ્યું છે, એવી રીતે હું મારા ગામમાં વેઠીશ. આજથી હું વેઠવાનું શરૂ કરીશ. ચાહે લોકો મારી નિંદા કરે, બહેનો પાછળથી, ભાઈઓ, બાળકો, બધા જુવાનો સાંભળો. આજે તમારા પીવાવાળા ભાઈબંધો તમે છોડી દો. સાચી વાત કહું, સારી ટિપ્સ આપું છું. મારી જેવો કડવો સેવક તમને મળે જ નહીં, અને હું સૌથી કડવો જ સેવક છું. મારા વિસ્તારમાં મને કડવો સેવક કહે છે. આને તો કોઈ શરમ નથી આવતી. ચડ્ડી બનિયાનની પણ વાતો કરી નાખું છું, એવો સેવક છું, પણ આ તો હું બોલાવેલો છું. અરે મારા પ્રિયો, જ્યારે દેવના લોકો જ્યારે બલિદાન કરતા હતા ને, એ બલિદાન એમ કહે છે કે એબ્રાહિમ ઘેટાનું બલિદાન થતું હતું. એબ્રાહિમ, બધા બોલો એબ્રાહિમ. એબ્રાહિમ ઘેટું, એબ્રાહિમ જે બળદનો જે બછડો, એને શું કહેવાય હિન્દીમાં? કેળો. આપણી ભાષામાં કેળો. એ કેળાને પરમેશ્વરના ભવનમાં બલિદાન થતું હતું. ધ્યાનથી સાંભળો. દેવના લોકો માટે બલિદાન થતું હતું. અને એ કેળો કેવો લાવો જો તેલો ખબર? કોઈ ગાય ઉપર ઠેકીઓની હોય એવો કેળાનો બલિદાન દેવ માન્ય કરતો હતો. આજ મુસલમાન લોકો એમનું જે બલિદાન કરે છે એ કેવા બકરાનું બલિદાન કરે છે ખબર? પેલું ખતના કરેલું, કે કોઈ બકરી ઉપર એ ઠેકવો જોઈએ નહીં, એવું શુદ્ધ બલિદાન દેવ માંગતો હતો. આજ એક ઢોરનું આટલું પવિત્ર બલિદાન માંગતેલો, તો આપણી પાસે કેટલું પવિત્રતા માંગતો હશે દેવ? એનો તમે વિચાર કર્યો નથી મારા પ્રિયો. આજ તમારા ને મારી અંદર પ્રિયો, બાઇબલ એમ કહે છે આપણે કોઈ પાપ કોઈએ કર્યો નથી એવું નથી. સગળાએ પાપ કર્યો, અને સગળા દેવથી અધૂરા અને દેવથી અલગ થયેલા લોકો હતા. આદમથી પાપ આવ્યું, આદમથી આપણે એદન વાડી છોડવી પડી, આદમને કારણે આપણે સ્વર્ગથી બેદખલ કરવામાં આવ્યા, આદમને કારણે આપણા પર શ્રાપ રાજ કર્યો, આદમને કારણે આપણા પર ભૂત અને કરતૂક મેલી વિદ્યાઓ રાજ કરી. યેસુને કારણે આપણા જીવનમાં નો શ્રાપ જઈ રહ્યો છે. એટલા માટે પ્રિયો, આજ તમને કહેવા માંગો,
કે પ્રભુનું સાંભળો, પ્રભુની વાતોમાં મગ્ન થાઓ, પ્રભુના ઊંડાણ પકડો. આ સમયમાં ખરેખર આ લોકો તમારી નિંદા કરે, કરવા દો, ઠટ્ઠા કરે, કરવા દો, મસ્કરી કરવા દો. ઘણા બધા લોકો કહેશે કે તમે ધર્મ બદલી લીધો, ધર્મ બદલી લીધો. અમે કોઈ ધર્મ બદલ્યા નથી. ધર્મ એટલે શું કે એક સારી વ્યાખ્યા. હાલેલુયા. અને ધર્મની સારી વ્યાખ્યા કેવલ પ્રભુ ઈસુ પાસે મળે છે, બીજી કોઈ જગ્યા પરથી આપણને પ્રાપ્ત થતી નથી. હાલેલુયા. એ સ્વયં સંન્યાસી પ્રભુ છે, એ સંન્યાસી રાજા છે. તમને સાચી વાત કહું કે પાછલા દિવસમાં ઘણા બધા લોકો સાથે મારી વાદ વિવાદ થાય, અને હું કહું મોટા મોટા લોકો સાથે પણ જઈને હું સુવાર્તા કરું છું. ખાલી માંદા લોકોને સુવાર્તા, માંદા તો એમે આવી જશે. હાલેલુયા. માંદાને ખબર છે કે યેસુ સાજા કરે છે, ભૂતરા વાળાને ખબર છે કે યેસુ દુષ્ટ આત્મા ઉકાળે છે. પણ હું ચાહે સરપંચ હોય, ચાહે મોટો વ્યક્તિ હોય, ચાહે એ સિંધી, ચાહે એ બ્રાહ્મણ વ્યક્તિ કેમની હોય, પણ એની સાથે હું જઈને બેસું અને વાત કરું કે ભાઈ તમે જે બી ઈશ્વરને માની રહ્યા છે, જે બી ગુરુને માની રહ્યા છે, તમારે એ ઈશ્વરની અંદર 5 મહત્વના ગુણ તપાસ કરી લેજો. જો આ ગુણમાં 1-2 ગુણ જો ઓછો પડે તો મારી પાસે આવી જશો. હાલેલુયા. તમને 5 પ્રકારના ગુણોથી ભરપૂર પામેલા એક ઈશ્વરની તમને હું પરિચય આપીશ અને ભેટો કરાવીશ. અને યુટ્યુબના માધ્યમથી દરેક ગુજરાતના તમામ સાંભળનારા લોકોને હું કહેવા માંગુ, ચાહે તમે ઈસુને માનતા હોય યા ન માનતા હોય, પણ પ્રિયો પ્રભુ ઈસુ પાસે 5 પ્રકારના એક મહત્વના ગુણ છે. મહત્વનો એ ગુણ છે કે પ્રભુ એ સર્વશક્તિમાન પ્રભુ છે. બીજું ગુણ છે કે તે સર્વજ્ઞાની પરમેશ્વર છે અને તે સર્વવ્યાપી પરમેશ્વર છે. અને ચોથો ગુણ છે એ કે એ મરણને હરાવી અને જીવન પામેલો પ્રભુ યેસુ છે. હાલેલુયા. આ સંસારમાં જેટલા બી દેવ અને પ્રભુઓ આવ્યા, જેટલા બી ગુરુ અને ભક્તો આવ્યા, જેટલા બી પંડા અને પંડિતો આવ્યા, પ્રિયો એ મરીને મરણ પામીને ધૂળ ભેગા થઈ ગયા, પણ તેઓ આજે જીવતા નથી. મુસલમાન લોકોએ પણ કબૂલ કરી લીધેલું છે કે ઈસા મસીહ જીવતો નબી છે. પેગમ્બરે કીધું હતું કે હું પણ જીવતો થઈશ, પણ એ પેગમ્બરની કબર રહી ગઈ છે, તે ફરી બેઠો નથી થયો. પણ આપણો પ્રભુ એ મુએલામાંથી બેઠો થયેલો પરમેશ્વર છે. એ આપણો પ્રભુ ફોટામાં નથી, આપણો પ્રભુ ચર્ચમાં નથી, આપણો પ્રભુ કોઈ સ્થાનમાં જગ્યા પર એ હાજર નથી. એ ઇમાનુએલ નામ दिया गया ताकि परमेश्वर हमारे साथ रहे. हालेलुया. चाहे તમે ગુજરાતમાં કામ કરવા માટે જતા રહો, રાજસ્થાનમાં જતા રહો, ભારત દેશના કોઈ પણ ખૂણા પર જતા રહો, ચાહે તમે ઘોર અંધકારની તરાઈઓમાં થઈને જાઓ, આંસુઓના સમયમાં થઈને જાઓ, ચિંતાઓના ટેન્શનમાં થઈને જાઓ, પ્રિયો તમને ચિંતાઓ દેખાશે, ટેન્શન દેખાશે, પણ તમને ઈસુ દેખાવો જોઈએ. તાળી પાડીને અમારી સભામાં એક વક્તા આવ્યા હતા, તેઓને બહુ સરસ વાત કરી હતી કે જ્યારે યેસુ વહાણમાં થઈને એ મુસાફરી કરીને એ આ કિનારાથી પેલા કિનારે એના શિષ્ય સાથે જતા હતા. હાલેલુયા. ત્યારે મધરાતે એક ઘટના ઘટી ગઈ. જ્યારે એમ કહેશે કે મધરાતે એક ભારે તુફાન, એમ કહેશે કે ભારે તુફાન એ ચડ્યું અને એ તુફાનના મોજા એટલે કે એ પાણીના ભારે ઉકળાટ એ હુડીને એમ કહે છે કે ભરતી હતી અને એ મોજા, એ તકલીફો, એ સમસ્યાઓ, એ પરીક્ષણો એ હુડીને ડૂબાડવાનું કામ કરતી હતી. પણ ખરેખર શિષ્ય લોકો એ પરિસ્થિતિઓને કાબુ કરવા માટે પોતે એ ઘણું બધું કોશિશ કરતા હતા. પણ બાઇબલ કહે છે કે યેસુ શાંતિથી ઊંઘતો હતો. તાળી પાડી પ્રભુનો આભાર માનો. યેસુ શાંતિથી ઊંઘતો હતો. મારા પ્રિયો, પ્રભુ એ શાંતિનો પ્રભુ છે, છુટકારાનો પ્રભુ છે. એ શાંતિથી ઊંઘે છે, યાદ રાખો. અને જ્યારે એ તોફાનો મચી ગયું, એ હુલ્લડ મચી ગયું, એ પવન તોફાન એ દોડીને એ હુડીને ડૂબાડવા લાગ્યું અને એ હુડી ભરાઈ ગઈ, ત્યારે શિષ્ય કહેવા લાગ્યા કે ઓ ગુરુ, તમે ઉઠો, અમે મરવાની તૈયારીઓમાં છે.
એક શિષ્યોના પુકારથી ઈસુ ઉઠી ગયા તો હું એમ વિચાર કરું કે ઈસુ અત્યાર સુધી ઊંઘતા કેમ હતા? કેમ કે આટલા બધા મોજા અને તોફાન અને સમુદ્ર ભારે તોફાન કરી રહ્યો, ઈસુ કેમ ઊંઘતા હતા? ઈસુ એટલા માટે ઊંઘે છે કે એ તોફાનને જોઈને એ જાગતો નથી, દેવના લોકોને પુકારને લઈને એ ઉઠે છે. આજે ક્રિસમસ ના સભાના પ્રોગ્રામમાં આ વાતને લઈને જાઓ. તમારી સમસ્યાઓ ઈસુને કામ ન કરવા દે. તમારી જીવનમાં આજ બીમારી છે, તમારા ઘરમાં કર્જ છે, આજ તમારું ઘર અસ્ત અને વ્યસ્ત છે, તમારા જીવનમાં આજ કદાચ એમ થતું હોય કે આજ મારું જીવન હારી ગયું છે, થાકી ગયું છે, હવે મારા જીવનમાં હવે બીજો કોઈ રસ્તો નથી દેખાતો, મને હવે મરી જવા દો, હું કંટાળી ગઈ, હું કંટાળી ગયો, હું આ મારા જીવનથી હારી ગયો, હું મારા જીવનથી હારી ગઈ છું, મારા જીવનમાં કોઈ શાંતિ દેખાતી નથી. પણ પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, એવું જ કંઈક શિષ્ય સાથે ઘટના ઘટી હતી અને છેલ્લે ઈસુને પોકાર કર્યો, ઈસુ તરત ઊભા થયા છે અને મહા શાંતિ આપી છે. આજ તમે અહીંયા પ્રાર્થના કરવામાં આવશે, પ્રભુની સેવિકાઓ, પ્રભુના સેવકો, પ્રભુની મંડળી આજ તમારા માટે મહા શાંતિની પ્રાર્થના કરવામાં આવશે અને આ શાંતિ તમારા ઘરમાં લઈને જશો, તમારી પરિસ્થિતિઓ બદલાશે, દેખાશે. સેવકો, તમારી મંડળી આજ ભીતર હશે, તમારી સેવાની વિરુદ્ધમાં શેતાને કેટલું પણ કામ કર્યું હોય, આજ ઈસુને તમે પોકારી ઉઠો કે પ્રભુ, પરમ પ્રધાનના દીકરા, તું કોઈ જન્મતો નથી, તું કોઈ મરતો નથી, તારું રાજ સદાનું છે, તું સર્વકાલીન પરમેશ્વર છે. હિબ્રુ 13:8 કહે છે, આપણો પરમેશ્વર કાલે હતો, આજે પણ છે, આવતા સમયમાં પણ છે. હે તૂટેલા મનવાળા, હે ભંગિત હૃદયવાળાઓ, હે નિરાશાજનક લોકો, આજ ઈસુને પોકારી ઉઠો. ઈસુ તમારા ઘર ઉપર તમારા તરફ हाथ लांबो કરી રહ્યો છે. रबा सिद्धि रबा रबा बाबा हृदय खरा बरी बाबा. आइए हम अपने स्थानों में खड़े हो जाएं और प्रभु से पुकार करें और प्रार्थना करें. देवना हाथમાં સોપાએ શીખે લઈ રી બાબા બાબા. આજ તમારા માટે છુટકારો છે, આજ તમારા માટે છુટકારો છે, આજ તમારા માટે બંધનો તૂટવાના છે. બે હાથ ઊંચા કરી લો, આત્માથી પ્રાર્થના કરી, પ્રભુ હું હારી ગયો છું, પ્રભુ હું હારી ગઈ છું, મારી સમસ્યાઓ ઘણી બધી છે, મારી નિરાશાઓ ઘણી બધી છે. પ્રિયો, શિષ્યના ઓ સામે આ કંઈક હતું, આવી જ કઈ ઘટના હતી. ઈસુ તેઓની હુડીમાં હતો, ઈસુ તેઓની અંદર હતો, ઈસુ તેઓની સાથે હતો, ઈસુ શાંતિથી ઊંઘતા હતા. પ્રિયો, એ મોજા, એ તકલીફ ઈસુને નહીં ઉઠાડતી હતી, પણ શિષ્યોના પુકારવાથી ઈસુ ઉઠી ગયા હતા. ઈસુ કહેવા લાગ્યા, એ અલ્પવિશ્વાસીઓ, ઓ અલ્પવિશ્વાસીઓ, તમે કેમ ભય ખાઈ રહ્યા છો? તમે કેમ ડરી રહ્યા છો? કેમ તમે ચિંતિત છો? હા, પ્રભુને પુકાર કરો, પ્રાર્થના કરો, થોડી વાર મોકલીને પ્રાર્થના કરો. તમારી સમસ્યાઓ અત્યારે બદલાશે. થોડી વાર પવિત્ર આત્માને પુકાર કરો, પવિત્ર આત્માને બોલાવો. આવો, મોકલીને થોડી વાર પ્રાર્થના કરે. પુકારી ઉઠો, પુકારી ઉઠો. આજ પુકારવાનો સમય છે. ઈસુ તમારી પાસેથી જઈ રહ્યા છે, ઈસુ તમારી નજીક છે, ઈસુ તમારી નજીક છે. ઓ પ્રભુના લોકો, પ્રભુના વડીલો, પ્રભુના જુવાનો, પ્રભુના દીકરા દીકરીઓ, આજ પુકારી ઉઠો, આજ પુકારી ઉઠો, આજ ઈસુને પુકારી લો. તમારી સમસ્યા કેટલી બી હોય, કહી દો, ઈસુ, આ સમસ્યામાંથી પ્રભુ તમે કાઢી શકો છો, આ નિરાશાઓમાંથી તમે મને કાઢી શકો છો, આ દુઃખીઓથી તમે કાઢી શકો છો. હાલેલુયા, હાલેલુયા. પુકારો, 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 ઈસુને પુકારો. ઓ સેવકો, ઓ પ્રભુના દાસો, તમે પુકારો, ઈસુને પુકારો. જુઓ, 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 એમનો આત્મા, એમનો આત્મા, એમનો સામર્થ. ઈસુના નામમાં
પવિત્ર આત્મા આવી રહ્યો, પવિત્ર આત્માની આગ આવી રહ્યો, પવિત્ર આત્માનો છુટકારો આવી રહ્યો, પવિત્ર આત્માની આગ આવી રહ્યો, આગ આવી રહ્યો. Oh pavitra, pavitra, pavitra. Oh Ramadana sakanda la 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 bara 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 sakanda bara. Oh Ramadana la la bara sakanda la la bara bara sakanda la bara 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 sikandri be. Oh sikanda la re hamba bara 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 sakanda la la bara bara sikandri be. Oh sikanda la la bara 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 sakanda la bara bara sikandri be. Chulo, chulo. Holy Ghost, fire! Holy Ghost, fire! Sahabat hari itu प्रभु हमारा अभिषेक कर दो पवित्र आत्मा से भर दो राजा साकंदाला राबाला बदरे सिकंदले रे ओरा बदरा साकंदाला बारा बदरे सिकंदले रे साकंदाला राकाला बारा बदरो सुकोंदाला ला बारा बदरे सिकंदले रे पवित्र आत्मा से भर दो प्रभु साकंदाला ला बदरे सिकंदले रे जरूर से ओरा बारा 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 बदरा साकंदाला राबाला बदरे ओरा बारा 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 sakandala rana bala badara sakandara badara sikendre be ora badara sakandala rana badara sakandara badara sakandala rana badara sikendre be sakandala rana la 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 reba badara sakandala baba badara sakandala baba ora bara bara badara sakandala sakandala rana badara sakandala Holy Ghost fire Holy Ghost fire Holy Ghost, fire! Holy Ghost, fire! Holy Ghost, fire! Holy Ghost, Holy Ghost, Holy Ghost, Holy Ghost, fire! Sakandala rabala badri sikhendri me pavitra agli sakandala rabadara sikhendri me ora badara sakandala rabala badri pavitra 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 ora badara sakandala जुबान बिक्रिया पर आवा दे जुबान बिक्रिया पर आवा दे ora badara sakandala rihamala bala badara sakandala bala badri Holy Ghost fire sakandala rihamala bala bala oh sikandala rabala bala sikandala sakanda laba 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 doroso konda laba laba badri sikandre be o sakanda lara laba 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 doroso konda be o raba laba reba sakanda laba laba badri konda laba o raba laba reba sakanda o raba laba reba badri sakanda lara laba badri sikandre be o raba laba sakanda laba प्रभु हमारे सामर्थ्य भर दो प्रभु ओ रबा लaba sakanda lara laba laba badri sikandre Holy Ghost, fire! 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 Sakandala rabade. Holy Ghost, Holy Ghost, Holy Ghost, Holy Ghost, fire! Sakandala rabade. Oh, rabadara sakandala raba. Holy Ghost, Holy Ghost, fire! Holy Ghost, fire! Holy Ghost, fire! Sakandala raba, sakandala rara. Oh, rabadara sakandala raba. Oh, rabadara sakandala raba. Sakandala raba. Oh, rabadara sakandala. Holy Ghost, fire! Metal lagar, metal akila. Adi Yesus sahabat raba. Holy Ghost, fire! Sakandala raba dari sikendri. Oh, rabadara sakandala raba raba dari sikendri. Adi setan raba. Sorry lagi sih. Rabadara sakandala raba raba dari sikendri. Oh, rabadara sakandala raba raba dari sikendri. Oh, rabadara sakandala raba. Rihama raba raba dari sikendri. Holy Ghost, Holy Ghost.
Holy Ghost, fire! Holy Ghost, fire! Sakanda la raba daru sikindiribe. Oh rabadara sakanda laba. Oh fire, 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 fire. Yes, fire. Yes, fire. Rabadara fire. Holy Ghost, fire. Holy Ghost, fire. Setan lagar, setan taruh kaya di kalati. Holy Ghost, fire. Sakanda laba raba daru sikindiribe. Oh rabadara sakanda laba. Chula pavitra, chula pavitra, Rabadara sakanda la raba daru sikindiribe. Oh rabadara sakanda la raba. Oh rabadara sakanda la raba. Oh rabadara sakanda la raba. Rabadara putriamo. Rabadara sakanda la raba daru sikindiribe. Holy Ghost, fire. Sakanda la raba rabadara sakanda la raba. Oh rabadara sakanda la raba daru sikindiribe. Thank you Lord Jesus. Oh rabadara sakanda la raba laba daru sikindiribe. Oh rabadara sakanda la Holy Ghost. तारा आत्मा की भाव, पवित्र आत्मा छू, आराधना के, रaba daru sikindiribe la raba Holy Ghost, fire! Holy Ghost, fire! Sakanda laba laba daru sikindiribe raba. Oh rabadara sakanda laba laba daru sikindiribe. Oh rabadara sakanda la raba laba daru sikindiribe. Holy Ghost, pavitra. Oh rabadara sakanda la raba daru sikindiribe. Pavitra. Fire! Pavitra. Holy Ghost, fire! Holy Ghost, fire! Holy Ghost, fire! Fire! Sakanda laba daru sikindiribe. Oh rabadara sakanda la raba. Oh rabadara sakanda laba तारी दिक्रियों ने, तारी Holy दिक्रियों ने, Ghost, Holy Ghost, Holy Ghost, fire! Fire! Holy Ghost, fire! Sakanda laba daru sikindiribe. Oh rabadara sakanda la raba. Oh rabadara sakanda la Pavitra, Pavitra, Holy Ghost, Holy Ghost, Rabadara sakandiribe. Oh rabadara sakanda la raba daru sikindiribe. Oh rabadara sakanda la Pavitra, fire, fire, Pavitra, fire, Holy Ghost, fire, sakanda la raba daru sikindiribe. Oh rabadara sakanda la raba laba. Holy Ghost, Holy Ghost, Holy Ghost, fire, sakanda la raba daru sikindiribe. Oh rabadara sakanda la fire, Holy Ghost, fire, Holy Ghost, fire. Sakanda la raba daru sikindiribe. Oh rabadara sakanda la raba daru sikindiribe. Holy Ghost, Holy Ghost, Holy Ghost, Holy Ghost, fire. Sakanda la raba fire. Sakanda la setan lagarne, setan la kilare. आज यीशु ला सामर्थ्य नाम में मुक्ति राखी सी. Oh rabadara sakanda la raba daru sakanda la raba daru sikindiribe. Pavitra, Pavitra, Pavitra. Rabadara sakanda la raba. Oh rabadara sakanda la raba. Rihama la raba daru sikindiribe. Oh rabadara sakanda la raba daru. Oh rabadara sakanda la raba daru sakanda la raba daru sikindiribe. Holy Ghost, Holy Ghost. Rabadara sakanda la raba daru sikindiribe. Holy Ghost, fire. Sakanda la raba daru sikindiribe. Oh rabadara sakanda la raba. Rihama la raba daru sikindiribe. Rabadara sakanda la raba daru sikindiribe. Oh rabadara sakanda la raba sakanda raba. Oh rabadara sakanda raba daru sikindiribe. Pavitra, Pavitra, Pavitra. Sakanda la raba. Oh sakanda, Pavitra, bhari do prabhu. आज के bhari do. Holy Ghost, fire. Sakanda la. तुम्हारा पवित्र भरी दो. sakanda la raba dara sakanda raba daru. Fire, fire, fire. sakanda la. setan taruh kaya di kalati. Setan to haredo se. Oh rabadara sakanda laba daru sikindiribe. Setan taruh kaya di kalati. Tara setan, tara hum ek. Oh rabadara sikhe tara agnite ho. पवित्र अग्नि बाड़ी राखी से यीशु ना नाम काम था. Oh yes, यीशु ना नाम yes. काम था. sakanda la raba daru sikindiribe. Oh
Rabadara sakanda laba deru sikendere be. Rabadara sakanda laba. Pavitra, pavitra, pavitra. Holy Ghost, fire. Sakanda laba deru sikendere be. Setan taruh kaya di kanati. Dikerja, Yesulah nama. Sakanda laba deru sikendere. Holy Ghost, Holy Ghost, fire. Sakanda laba deru sikendere. हो बालकों ने केंद्र में चाहे कितना भी बंद हो कितनी भी taruh kaya di kanati, ada taruh di kanati, Yesulah nama nama, Holy Ghost, fire kali serata, kere lagi serata, nas abad kali lagi serata, urapa darah sakana lala laba laba, rapa laba laba darah sakana laba, sakana laba, fire, Holy Ghost, fire. Setan tu harelo ce, setan tu harelo ce. Rabadara sakanda laraba. Oh rabadara sak. Oh pavitra ne, fire, fire. Holy Spirit, welcome. Rabadara sakanda laraba sikundrebe. Oh sakanda laraba sikundrebe. Rabadara sakanda laraba. Pavitra atma, pavitra atma, pavitra atma. Oh, Holy Ghost, fire. Sakanda laraba sikundrebe. Utrar, bas karo. Rabadara sakanda laraba sikundrebe. Oh rabadara sakanda laraba sikundrebe. हमारे जिंदगियों में हमारे जीवनों में पवित्र हमारा Holy Ghost, Holy Ghost, setan taruh kaya di kanati, Holy Ghost, fire, Holy Ghost, fire, sakanda laraba diri sikindere, oh rabadara sakanda laraba diri sikindere, oh rabadara sakanda laraba diri, rehama laba laba diri, sokona larara, oh dala laba laba diri, sakanda laba diri sikindere, rabadara sakanda laraba diri, दिक्रियों में oh rabadara sakanda laraba, rabadara sakanda laraba diri sikindere, sakanda laraba. Rabadara sakanda laraba diri, rehama laba laba, pavitra atma स्पर्श करो, स्पर्श करो प्रभु, येशुला सामर्थ्य नामा, देखा शैताला बंधना, शैताला गढ़, येशुला सामर्थ्य नामा, वो खेड़े राखू से, येशुला नामा, sakanda laraba, शैतान दार कोई अधिकार नहीं, आज जोवाना फायदा सरी मतो, शैतान, राजे येशुला सामर्थ्य नामा, काउसु, आसरी है जीवता देवनु मंदिर से, आनो के, हमारा sakanda laraba, मांगो मांगो पवित्र आत्मा मांगो rabadara sakanda laraba diri sikindere, पवित्र आत्मा से भर दो प्रभु, तमाम सामर्थ्य भर दो प्रभु, एक तमाम सामर्थ्य मांगो पवित्र आत्मा मांगो rabadara sakanda laraba diri, ओ sakanda laraba rabadara sakanda laraba diri sikindere, बस Holy Ghost, Holy Ghost, Holy Ghost, sakanda laraba, fire. Oh yes, 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 yes. Rabadara sakanda laraba diri, पवित्र आत्मा मांगो, पवित्र आत्मा दे भर दो, 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 ओ rabadara sakanda laraba नियम rabadara पवित्र आत्मा दे भर दो, शांति, पवित्र, 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 rabadara sakanda laraba सुकुंदर rabadara, Holy Ghost, Holy Ghost, fire, sakanda laraba diri sikindere, kita taruh kaya di kanati, आज वो तारा उपशेतान करो, खेड़ी ना, येशुला नाम, rabadara sakanda laraba diri sikindere be, वो rabadara sakanda laraba diri sikindere be, rabadara sakanda laraba diri sikindere be, 2025 में बीमारी में प्रवेश करे, rabadara sakanda laraba diri sikindere be, rabadara sakanda laraba
પવિત્ર અગ્નિ, પવિત્ર અગ્નિ, પવિત્ર અગ્નિ, યેસુના નામમાં આમેન. પ્રભુનો આત્મા મને કહે છે આ વર્ષમાં 3 વાર મરવા માટે, આત્મહત્યા કરવા માટે કોશિશ કર્યા. આ વર્ષમાં 3 વાર મરવા ગઈ એ બેન, પણ પ્રભુ એને જીવન આપી રહ્યો છે. એ બેન આગળ જલ્દી દોડીને આવી જાય. તે 3 વાર મરવાની કોશિશ કરી. પ્રભુ તને પોકાર કરીને બોલાવે, આગળ આવી જાય. કમ યોર ફાસ્ટ ફાસ્ટ જો આવી જા, શરમ છોડીને આવી જા. તે 3 વાર મરવાની કોશિશ કરી, 3 વાર મરવાની કોશિશ કરી, 3 વાર પવિત્ર આત્મા, પવિત્ર આત્મા મારા દેવ. કોશિશ કર્યા. આગળ આવી જાય. ઓ શક્તિ રબાલા બરી બાબા પ્રભુનો આત્મા કહે છે પવિત્ર આત્મા મેં તારો પુષ્કળ પુષ્કળ લાખો કરોડ ધન્યવાદ કરે છે. પવિત્ર આત્મા તમારો હું આભાર માની છે. પવિત્ર આત્મા તમે અદ્ભુત આજે કામો કર્યા, અદ્ભુત તમે ચમત્કાર કર્યા, એના માટે તમારો તો આભાર માને છે. હાલેલુયા. ઓ રાબાદરા સાખાંદાલા રાબાલા બદલ શીખેન્દ્રી બે રાબાદરા સાખાંદાલા રાબાલો. થેન્ક યુ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. રાબાદરા સાખાંદાલા રાબાદલ શીખેન્દ્રી બે પવિત્ર આત્માથી ભરી દો પ્રભુ. हमारा सामर्थ्य में हेतु करो प्रभु. राबादरा साखांदाला राबादर सिकंदर बे ओ राबादरा साखांदाला राबादर सिकंदर बे ओ राबादरा साखांदाला राबादर सिकंदर बे. यस 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 यस. आमेन आमेन. ओ शैतान नो हमारे घर में नाश पाओ. राबादरा साखांदाला राबादर सिकंदर बे हमारी बीमारियों नो ओ यस आमेन. यस यस सुना ना. राबादरा साखांदाला राबादर सिकंदर बे ओ राबादरा साखांदाला राबाला बाबा बादरा साखांदाला राबादर सिकंदर बा साखांदाला. यस हां प्रभु यीशु हां मेरे खुदा प्रभु તારા જીવનને બચાવ. તે તારા જીવનમાં કંટાળીને, તારા જીવનમાં થાકીને હારીને તારી અંદર શૈતાન આવીને તને નાશ કરવા કોશિશ કરે. પણ આજથી બેન પ્રભુ તને વાયદો કરે છે, મારી દીકરી હું તારી સાથે છું, તારા જીવન સાથે છું, અને હું હંમેશા લઈને ચાલીશ. તારા દ્વારા ઘણા બધા પરિવારો તારું પામવાના છે. તું દેવની માટે કામ શેતાના ગણને શેતાના કિલ્લા યેસુના સામર્થ્ય નામ ધન્યવાદ યેસુ, ધન્યવાદ સાખાંદાલા રે હમાલા બાબા ધન્યવાદ. થેન્ક યુ જીસસ. आज हमारी मध्य प्रभु તમે રહ્યા, અમારી સાથે પ્રભુ સારો વ્યવહાર કર્યો, તેના માટે તમારી સ્તુતિ કરીએ છીએ. આમેન. પ્રભુ તું ઘણો ભલો અને પવિત્ર દેવ છે. તારા લોકોને તું પ્રેમ કરે છે. અમારા સદાના પ્રભુ તમારી સ્તુતિ કરે છે. માય લોર્ડ, માય ફાધર, પ્રભુ તમારા લોકોની આંખોને તમે તમારા લોકોની તમે મુલાકાત લીધી છે. તમારા લોકોને પ્રભુ તમે આજ મળ્યા છે માટે દેવ તારી સ્તુતિ કરે છે. આના શબ્દો અને વચનો માટે સ્તુતિ કરે છે. આની સહાય માટે ધન્યવાદ કરે છે. આદર અને માન મહિમા તમને આપે છે. પ્રાર્થના સાંભળી ધન્યવાદ. ઉદ્ધાર કરતા યેશુના નામે આમેન. બધા બોલો આમેન, આમેન, આમેન. હાથ ઊંચા
ના કરે, હલાવીને પ્રભુની સ્તુતિ કરે. પ્રભુ આ શાંતિનો પ્રભુ તમારા ઘરમાં શાંતિ થઈ ગઈ છે, તમારા પરિવારમાં પરિસ્થિતિઓને બદલી દીધી છે. આજે તમારા ઘરમાં, તમારા પરિવારોમાં અશાંતિનું વાતાવરણ નાશ થઈ ગયું છે. તમને એક નવો ઉર્જા અને નવી શક્તિ પ્રભુએ આપ્યો છે. હે જુવાનો, હે જુવાન દીકરા દીકરીઓ, હે પ્રભુના લોકો, હે પ્રભુના બાળકો, આજે આનંદ કરતા જઈને, હાર માની છે. ખુશી કરતા જઈને, પવિત્ર આત્મા મેં તારો હાર માની છે. એક પ્રભુનો મહિમા થશે. પ્રભુ તમને આશીષ કરે. આમેન. જય શ્રી રામ. જાય.